ઓકે દીપક, દીપકાજી. જય સચિદાનંદ. 10th મે 10મી મે મૃદુ વાણી. સામો છંછેડે તોય છંછેડાય ના જાય. સામો છંછેડે તોય છંછેડાય ના જાય. એ આધ્યાત્મ વિજય કહેવાય. સામો છંછેડે તોય છંછેડાય ના જાય. એ આધ્યાત્મ વિજય કહેવાય. એટલે તો આધિ આત્મ એટલે આત્માના પક્ષના આપણે થયા. આત્માના સંબંધી, જેમ આદિ દૈવિક, આદિ ભૌતિક, આ ત્રણ છે. આદિ ભૌતિક એટલે ભૌતિક ચીજો ના સંબંધમાં, ભૌતિક ચીજો માટે. આદિ દૈવિક એટલે દેવો માટે, દેવોના સંબંધમાં. અને આધિ આત્મિક એટલે આત્માના સંબંધમાં. ત્રણ પ્રકારના યજ્ઞ હોય છે. આદિ ભૌતિક, ભૌતિક ચીજોની શું કહેવાય, ઈચ્છા પૂરી કરવા માટે આદિ ભૌતિક યજ્ઞ થાય. દેવો દેવી, દેવી દેવતાઓને રાજી કરવા માટે જે યજ્ઞ કરવામાં આવે છે આદિ દૈવિક હોય છે. અને આધ્યાત્મિક એટલે જે આપણને, જે યજ્ઞ આપણને આત્મા તરફ લઈ જાય, આત્મા પક્ષે કરે, આત્માનું જ્ઞાન કરાવે, આત્માનો અનુભવ કરાવે. એટલે સામો છંછેડે અને છંછેડાય ના જાય, એ અધ્યાત્મ વિજય કહેવાય. એટલે કે આત્મા નો વિજય કહેવાય. કારણ કે હવે જે છંછેડે છે તે નામધારીને છંછેડે છે. એટલે ત્યાં પોતે એમ નથી લઈ લેતા કે મને છંછેડ્યો, મારી જોડે આવું કર્યું, મને આમ કર્યું, મને તેમ કર્યું. એટલે એથી છંછેડે પણ પોતે છંછેડાય ના જાય. અને સામાન્ય રીતે લોકો આપણને ઉશ્કેરવા માટે આવું બધું કરતા હોય. સારું કામ માટે પણ છંછેડે છે, ખરાબ કામ માટે પણ છંછેડે છે. કારણ કે એ લોકો એ કામમાં નિમિત્ત થવા માંગતા નથી. એટલે કે એને જ્યાં અવળું કરવાનું હોય ને ત્યાં બીજાને છંછેડે, ઉકસાવે, એવું બધું કરે. પણ આ તો સમજવાનું, લોકો બહુ સહેલાઈથી છંછેડાઈ જાય છે. અને પછી લોકો આપણો તમાશો જુએ. હવે વિચાર કરો કે આપણે કઈ એવા છે. પણ આ જે લોકો સેન્સિટિવ હોય, ઇમોશનલ હોય, અને એવું નહીં કહેવાનું, મારી જોડે એવું નહીં કરવાનું, એટલે પછી આવું થાય એ લોકોને. એવી વાત છે. એટલે આ રીતે આપણે એમાં અસરમુક્ત રહેવું. આજે આપણને એક વિશેષ લાભ મળે છે. ડોક્ટર સાહેબ આવો, બસા. નહીં બેસા, અરે ભાઈ બસા. અને આ વાંચો અને એના પર બોલો. જય સચિદાનંદ શૈલેષાનજી. સામો છંછેડે તોય છંછેડાય ના જાય, એ અધ્યાત્મ વિજય કહેવાય. જય સચ્ચિદાનંદ. ગુજરાતીમાં જ વાત કરવાની છે. હા, ગુજરાતી. તો આ કાળની આપણા બધાની પ્રાકૃતિક નબળાઈ કહીએ તો સામે વાળો જરાક કંઈક વાંકું બોલે એટલે છંછેડે ને તો આપણને તરત એની અસર થાય ને પ્રકૃતિ ઉછળી પડે. અને ઉછળી પડીને બહાર ના નીકળે તો એ ડિસ્ટર્બ થઈ જાય, અપસેટ થઈ જાય, એના તરફથી મોઢું ફેરવી લે, ઘણું બધું થાય. એટલે કે છે કે સામો છંછેડે તોય છંછેડાઈ ના જાય. હવે એવું ક્યારે થાય? તો કે એટલી અંદર જાગૃતિ મૂકેલી હોય, સમજણ મૂકેલી હોય, તો
એ પ્રકૃતિના પરિણામોમાં આવી ના જાય, પહેલી વાત. અને બીજી વાત કે પ્રકૃતિના પરિણામો પણ પછી ધીમે ધીમે સમજથી શમી જાય અથવા તો ક્ષમતા થઈ જાય. એટલે આ બહુ મોટું સૂત્ર છે કે સામો છંછેડે તોય છંછેડાઈ ના જાય. આપણે પોતે તો એ ના કરે, પણ સામેવાળો ગમે તેટલું છંછેડે તો પણ એની જાગૃતિ અને એની સમજ આપણી એટલી જો સુંદર કેળવાય કે છંછેડાઈ ના જાય, તો કે આધ્યાત્મ વિજય કહેવાય. એટલે આ રીતે આ બહુ જ મોટી વાત છે. આજે જો જોવામાં આવે ને તો કોઈની પણ વાણીની તરત જ અસર થઈ જાય છે આપણને. કોઈનું પણ સહેજ અવળું આપણા પર આવ્યું ને તો તરત અસર થઈ જાય. એટલે આ અપેક્ષાથી કે છે કે સામેવાળો તો બધું છંછેડે આપણને, પણ જાગૃતિ અને સમજણ એટલી સુંદર હોય. બરોબર છે સાહેબ? હમ એટલે એ રીતે. જય સચ્ચિદાનંદ. જય એટલે આ સચિદાન. ઉદ્ગલના પ્રકૃતિ ઉપર કર્મવશ કંઈ પણ આવે, પણ આપણે એની અસરમાં ના આવીએ ત્યારે આપણો આધ્યાત્મ વિજય થયો કહેવાય. એટલે નાની મોટી અવસ્થાઓ મને કોઈ કશું કહેવાનું નહીં. એ તો બધાને એવું થાય જ છે ને. મને કશું કોઈએ કહેવાનું નહીં. યસ બધાને કઈ એ બધાને કહી શકે. અને જો વખતે કોઈ કહે તો બિલકુલ ફ્યુઝ ઉડી જાય, છંછેડાઈ જાય. કોઈ આમ જુએ ને તો બી અસર થઈ જાય ચહેરા પર. કોઈ જોઈ શકે આપણે. એટલા માટે એ તો આ કીધું કે દ્રષ્ટિ મળ્યા પછી આ બધી સેન્સિટિવિટી ધીમે ધીમે કરીને નીકળી જવી જોઈએ. નીકળતી જાય છે, સમજાતું જાય છે. અને આવી રીતે આવી દાદાના સૂત્રોની ના અવલોકન આવી રીતે થાય તો પછી આપણને ખ્યાલ આવે કે હા, આવી તો બધી અસરો થયા જ કરે છે. કઈ વસ્તુ ખોવાઈ ગઈ ખબર તો પહેલું અંદરથી એમ થાય પેલા આવેલા ને એ જ લઈ ગયા છે. અને પછી આપણી બેગમાંથી જ નીકળે. નથી જોતું એવું? ત્યાં સુધીમાં સામા વ્યક્તિ માટે તો કેટલું બધું વેતરી નાખેલું હોય. એટલે આ બધી અસરોમાંથી દાદાએ આપણને કાઢી દીધા છે. આપણે નીકળ્યા નથી. દાદાએ પ્લગ કાઢી નાખ્યો છે અને આપણી હજી અવડું ચાલે અંદર છે. પડી રહ્યા શું કીધું? અંદર પડી રહ્યા છે હજુ એ વસ્તુમાં જ. બસ બિલકુલ ઠરીઠામ પથ્થરની મૂર્તિને હાથ ચડાવે, સોનાનો હાર ચડાવે, ચાંદીનો હાર ચડાવે, જોડાનો હાર ચડાવે કે ભેગાડો નાખે. એ જે મૂર્તિને શારીરિક અસર થાય એના માટે આપણે કશું વાંધો નથી ઉપાડતા. પણ જે અંદરથી થાય છે ને, મને મારી જોડે એવું કર્યું, મને એવું કહે છે, તમને કહેવાનો હક કોને આપ્યો? મને એવું નહીં કહેવાનું. એટલે કેટલું બધું અંદર ચાલતું હોય છે અને કેટલી વખત તો બહાર પણ આવી જાય. એટલા માટે આપણને કીધું કે હવે આત્મા થયા છે તો આત્મા થઈને રહો અને આ પૂતગલના બધા હિસાબો ચૂકવી દો અને બહાર નીકળી જા. દાદાએ બહાર કાઢ્યા છે ને આપણે અંદર છે હજી. એટલે છે તો બહાર જ, પણ અંદર હોય ને એ અંદરથી ખપાઈ નીકળતું નથી. શું કીધું? અંદરથી હજુ એ બધું નીકળતું નથી. તો એ તો નીકળે ના. એક મિનિટ. હા હા, ઓકે ઓકે, સારું. એટલે આવું છે. મુદ્દો સમજી જવાનો. સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીની તમામ સંસાર હું જ્ઞાતા દ્રષ્ટા માત્ર છું. ટંકોટ તીર્ણ છું. નંદ આનંદ સ્વરૂપ છું. સચ્ચિદાનંદ સ્વરૂપ છું. કેવળ જ્ઞાન સ્વરૂપ છું. એબ્સોલ્યુટ જ્ઞાન માત્ર છું. પ્રગટ વિજ્ઞાન સ્વરૂપ શુદ્ધાત્મા છું. દાદા ભગવાન જેવો, સિકંદર સ્વામી ભગવાન જેવો, 24 તીર્થંકર ભગવાન જેવો, કૃષ્ણ ભગવાન જેવો, રામ ભગવાન જેવો. એટલે બધી અસરોમાંથી નીકળી જવાય. અને આજે તમે કીધું ને 600 વખત બોલવું જોઈએ, 5-5, 10-10 વખત તો બોલો. કારણ કે આ ક્રિયા
નથી. આપણે કહીએ કે આપણે બોલીએ છીએ, પણ એ બોલનાર કોઈ છે અને અસર પહોંચે બીજા. અહીંયા એ જાગૃતિમાં રહેવાનું છે. જય સચ્ચિદાનંદ. ભદ્રા આયા કે નહીં? જય સચ્ચિદાનંદ. નહીં, આપણે હસમુખાનજી નથી આવ્યા. આવશે ને તો ક્યાં જવાના. પણ એટલે આ વાત આપણે સમજી લેવાની, તેને સતત જાગ્રત રહેવાનું. દાદા શું કહે? જાગ્રત રહો, જાગ્રત રહો. ઊંઘતા ઝડપામાં નહીં જોઈએ. બરાબર? બરાબર. ત્યાં બી વાત જય સચિદાનંદ હસમુખાનજી. ભદ્રા ભદ્રા આવી ગયા એમની પાસે. એ આ 2 મિનિટ 1 મિનિટ વાંચું ને, આ શું છે લખેલું. ઉભા જો. હસમુખાનજી. સામો છંછોડે તોય છંછેડાય ના જાય, એ આધ્યાત્મક વિજય કહેવાય. જબરજસ્ત વાત કરી જેવું છે. અત્યારના પંચામારામાં આપણે જોઈએ તો લગભગ મોટા ભાગના માણસો આપણને એવા જ મળતા હોય કે જે આપણને નિરંતર છંછેડતા રહેતા હોય. પરંતુ આ જ્ઞાનની સમજણ અને જ્ઞાનની આરાધના થકી આપણે અંદર એવું અંદર ફિટ થઈ જાય કે સામેવાળા નહીં પણ આ પોતાનો જ હિસાબ છે, સમજાય ને? એવું ક્ષણે ક્ષણે દરેક ક્ષણે આપણને સમજાય તો આપણે સમજાવો કે કંઈક આપણે આધ્યાત્મ તરફ આગળ વધ્યા છે. અને જ્યારે પૂર્ણ સમજાઈ જાય ત્યારે સમજવું કે આપણો આધ્યાત્મિક વિજય થયો છે. જય સચ્ચિદાનંદ. જય એક જ જય સચિદાનંદ. એક જ મિનિટ ક્વિક. કેટલાક લોકો આપણી પ્રકૃતિ જાણતા હોય તો પછી જાણીને આપણી દુખતી નસ દબાવે, આપણે હાલીએ, છંછેડાઈએ, રિએક્ટ કરીએ, બૂમાબૂમ કરીએ, અને પછી શું કહે ખબર? જોજો હમણાં હું આ કહીશ ને હમણાં, એટલે જો હમણાં કૂદકો જ મારશે, સીધો જમ્પ મારશે, જુઓ તમે એમ કે. અને પછી આપણો ડ્રામા જુએ બધા. એટલે અહીંયા આપણે પોતાને ઓબ્ઝર્વ કરવાના છે કે કોનાથી શું થાય છે. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ.